તેને એકદમ ટેસ્ટી અને ચટપટો તૈયાર કરશું. સાથે પેટીસ બનાવતી વખતે તેમાં એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીને તેને પરફેક્ટ બાઇન્ડિંગ આપીને ક્રિસ્પી તૈયાર કરશું. અને રગડાનો સ્વાદ 100 ગણો વધારતી તીખી અને ખાટી મીઠી ચટણી એકદમ ઝટપટ તૈયાર કરશું. તો એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. ચટપટી રગડા પેટીસ માટે સૌથી પહેલા રગડો બનાવવા મેં અહીંયા 1 કપ જેટલા સૂકા સફેદ વટાણા લીધેલા છે. તો વટાણાના આ માપથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ થાય તેટલો રગડો તૈયાર કરી શકશો. અહીંયા તમે સફેદ વટાણાની જગ્યાએ સૂકા લીલા વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે વટાણામાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ. હવે તેનું પાણી કાઢી લઈએ અને હવે વટાણા ફટાફટ પલળી જાય તેના માટે થોડું ગરમ પાણી એડ કરીને તેને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને વટાણા તેની સાઈઝ કરતાં ડબલ થઈ ગયા છે. હાથમાં લઈને વટાણાનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. મીન્સ આપણા વટાણા સારી રીતે પલળી ગયા છે. હવે પલાળેલા વટાણામાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને વટાણાને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈએ. તો વટાણા ફટાફટ પ્રેશર કુક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું અને બાફતી વખતે વટાણાનો કલર એકદમ સરસ આવે તેના માટે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ. તો 1 કપ વટાણાને બાફવા માટે તેનાથી 2.5 ગણું એટલે કે 2 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે વટાણાને બાફતી વખતે ફક્ત 1 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા પણ એડ કરી શકો છો. તો હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ. તો વટાણાને બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે બફાઈ જાય. તો વટાણા બફાય છે ત્યાં સુધી પેટીસમાં એડ કરવા માટે મેં અહીંયા અડધા કપથી થોડા વધારે એટલે કે 3/4 કપ જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પૌવા માટે આપણે જે પૌવા વાપરતા હોય તે જ લીધેલા છે. તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને હવે પોહાને ચાયણામાં કાઢીને થોડા કોરા કરી લઈએ. હવે પેટીસ બનાવવા માટે મેં અહીંયા 5 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે જેથી તેમાં મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ ન રહે. તો હવે તેમાંથી હું 1 બટેટાનો ઉપયોગ રગડાની ગ્રેવી માટે કરીશ અને બીજા બટેટાને હાથેથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે પેટીસના મસાલામાં 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ, અડધી ચમચી જેટલો હળદર પાવડર. જો તમારે પેટીસને સફેદ બનાવવી હોય તો હળદર પાવડર સ્કીપ કરી દેજો. સાથે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને પેટીસને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને પેટીસને પરફેક્ટ બાઇન્ડિંગ આપવા માટે પલાળીને કોરા કરેલા પોહાને એડ કરી દઈએ. તો પોહા આપણો સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે બટેટામાં રહેલા મોઇસ્ચરના ભાગને એબ્ઝોર્બ કરી લેશે અને આપણી પેટીસને એકદમ પરફેક્ટલી બાઇન્ડિંગ આપશે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પેટીસનું મિક્સર આ રીતના બાઇન્ડ થાય છે. જો આ સમયે તમારું મિક્સર થોડું પણ ભીનું લાગતું હોય કે પરફેક્ટ બાઇન્ડિંગ ન થતું હોય તો તેમાં 1 થી 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર કે પછી આરારોટ પાવડર એડ કરીને તેને પરફેક્ટ કરી લેજો. તો હવે તૈયાર થયેલા મિક્સરમાંથી પેટીસ બનાવવા માટે મેં અહીંયા હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને રાઉન્ડ શેપની પેટીસ બનાવી લઈએ. તો મેં અહીંયા રાઉન્ડ શેપની પેટીસ તૈયાર કરી દીધેલી છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ રાખેલી છે. આપણે વધુ પડતી થિક પેટીસ નથી કરવાની. તો હવે આ રીતના બધી જ પેટીસને તૈયાર કરી લઈએ. હવે પેટીસને સેલો ફ્રાય કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે ગરમ તેલમાં પેટીસને ફ્રાય કરવા માટે રાખી દઈએ. તો પેટીસને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે ઉપરથી ક્રિસ્પી થાય. આ પેટીસને આપણે બધી જ બાજુથી એકદમ ક્રિસ્પી નથી કરવાની કારણ કે રગડામાં પેટીસ થોડી સોફ્ટ હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પેટીસને બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરની બાજુથી એકદમ ક્રિસ્પી લેયર તૈયાર થયું છે.
તો હવે આ રીતના મીડિયમ ગેસની ફ્લેમ પર પેટીસને બીજી બાજુથી પણ શેકી લઈએ. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે અને પેટીસ બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી પેટીસને પ્લેટમાં લઈ લઈએ અને હવે આ રીતના બધી જ પેટીસને સેલો ફ્રાય કરી લઈએ. તે લગભગ 5 વિસલ થઈ ગઈ છે અને આપણું કુકર પણ ઠરી ગયું છે. તો હવે તેને ખોલી લઈએ અને બફાયેલા વટાણાના દાણાને ચેક કરીએ તો તે આ રીતના એકદમ સારી રીતે મેશ થાય છે. જો આ સમયે દાણો થોડો પણ કડક લાગતો હોય તો ફરી પાછી 1 વિસલ કરીને વટાણાને આ રીતના બાફી લેજો. તો હવે મેશરની મદદથી બાફેલા વટાણાને થોડા અધકચરા મેશ કરી લઈએ. તો અહીં આપણે બધા જ વટાણાને મેશ નથી કરવાના. થોડા વટાણાને આ રીતના મેશ કરશું તો રગડાની ગ્રેવી એકદમ સરસ તૈયાર થશે. તો મેં આ થોડા વટાણાને અધકચરા મેશ કરી લીધેલા છે. તો હવે રગડો વઘારવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ અને 1 ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો લીલી વરિયાળી નાખવી ટોટલી ઓપ્શનલ છે, પણ તેનો સ્વાદ રગડામાં એકદમ સરસ લાગે છે. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીને તેને પણ સારી રીતે સાચરી લઈએ. આપણા આદુ મરચાં અને લસણની પેસ્ટ સારી રીતે સતળાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર અને તેલમાં મસાલા બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી રગડાનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણા મસાલા તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે. હવે બાફેલા વટાણાના મિક્સરને પેનમાં એડ કરી દઈએ અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બાફેલા વટાણા મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે રગડાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને રગડાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ અને ખટાશમાં મેં અહીંયા 1 મોટી ચમચી જેટલો આંબલીનો પલ્પ લીધેલો છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે રગડાને પતલો કરવા માટે તેમાં 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો અહીંયા પાણીનું પ્રમાણ તમારે રગડાને જે રીતના પતલો કે જાડો રાખવો હોય તે રીતે તમે એડ કરી શકો છો. અને રગડાની ગ્રેવીને થિકનેસ આપવા માટે 1 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને ખમણીને રગડામાં એડ કરી દઈએ. તો રગડાની ગ્રેવીમાં આ રીતના થોડું બાફેલું બટેટું એડ કરવાથી તે ગ્રેવીને એકદમ સરસ થિકનેસ આપશે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને રગડાને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો રગડો ધીમા ગેસ પર એકદમ સારી રીતે ઉકળી ગયો છે. તૈયાર થયેલા રગડાની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતના થીક હોવાની સાથે ચમચામાંથી પડે તેવી પોરિંગ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા રગડા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણો એકદમ ચટપટા મસાલા સાથે રગડો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો એ રગડામાં એડ કરવાની કોથમીર મરચાંની તીખી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1 કપ ફ્રેશ કોથમીરનું બંચ લીધેલું છે. સાથે 1/4 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન. તો જો ઘરમાં ફુદીનો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલું આદુ, તીખાશ માટે 2 લીલા મરચાં. લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. 3 લસણની કળી. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ. તો ચાટ મસાલાનો ચટપટો સ્વાદ ચટણીમાં એકદમ સરસ લાગે છે. આની ચટણીને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને ચટણીને થિકનેસ આપવા માટે 1 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ સિંગદાણા કે પછી સેવનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને ચટણીનો પીસતી વખતે એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1/4 કપ જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી કોથમીર મરચાંની તીખી અને ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે રગડામાં એડ કરવાની ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે પેનમાં અડધા કપ જેટલો ખજૂર, અડધા કપ જેટલી આંબલી
અને અડધા કપ જેટલો ગોળ એડ કરી દઈએ. તો મેં અહીંયા ખજૂર, આમલી અને ગોળનું પ્રમાણ સરખું રાખેલું છે. જો તમે ચટણી ફક્ત આમલીથી બનાવતા હોય તો ગોળનું પ્રમાણ 1 કપ જેટલું લેવું. હવે તેમાં 3 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને મિક્સરને 7 થી 8 મિનિટ માટે ઉકળવા દઈએ, જેથી ખજૂર અને આમલી એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય અને ગોળ મિક્સરમાં સારી રીતે મેલ્ટ થઈ જાય. તો મિક્સરને ઉકળતા લગભગ 8 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખજૂર અને આમલી એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે અને ગોળ પણ મિક્સરમાં સારી રીતે ભળી ગયો છે. તો હવે આ સમયે મસાલામાં 1 ચમચ જેટલો શેકેલા જીરાનો પાવડર, 1 ચમચ જેટલી લીલી વરિયાળીનો પાવડર, 1 ચમચ જેટલો ધાણા જીરું પાવડર અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે અડધી ચમચ જેટલો સૂંઠ પાવડર અને ખાટી મીઠી ચટણીનો સ્વાદ બેલેન્સ કરવા માટે થોડું મીઠું એડ કરીને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધા મસાલા મિક્સ થઈને આપણે ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડી વાર ઠંડુ થવા દઈએ. તો આપણું ચટણીનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. હવે તેને ગરણીની મદદથી ગાળી લઈએ. તો ચટણીનું મિક્સર એકદમ સારી રીતે ગળાઈ ગયું છે. ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે રગડા પેટીસને સર્વ કરી લઈએ. તો તેના માટે પ્લેટમાં સૌથી પહેલાં થોડો ગરમા ગરમ રગડાને એડ કરીએ. ઉપરથી પેટીસને રાખી દઈએ અને તેની ઉપર ફરી પાછો થોડો રગડો એડ કરી દઈએ. હવે ઉપર ખજૂર આમલીની થોડી ખાટી મીઠી ચટણી, થોડી કોથમીર મરચાંની તીખી ચટણી, થોડી ઝીણી સુધારેલી ડુંગળી, થોડા ઝીણા સુધારેલા ટમેટા, ઉપરથી ચટપટો ચાટ મસાલા પાવડર અને થોડી સેવ સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણો એકદમ ચટપટો અને લારી પર મળે તેવો રગડો તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું છે. તો ઘરે એકદમ બજાર જેવી રગડા પેટીસ બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.